તો અમદાવાદથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડી પંથકના 2 દર્દીઓનો મોત નીપજ્યા છે। પરિવારજનોનો આરોપ છે કે તબીબોએ ખોટી રીતે દર્દીને દાખલ કરી ઓપરેશન કર્યું હતું। પરિવારજનોને પૂછ્યા વિના જ દર્દીને સ્ટેન્ટ મૂકી દીધા, જેના કારણે દર્દીનું મોત નીપજ્યું છે। કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તમામ દર્દીની જાણ વિના જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા। તો સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા છે અને આ સિવાય અન્ય 5 દર્દીઓ ગંભીર હાલતમાં છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલને મા કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું, જેના કારણે દર્દીનું મોત થયું છે। તો દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી વિરોધ કર્યો હતો। તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલની આ ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં 2 દર્દીઓના મોત નીપજ્યા છે। બોરીસના ગામનો સરપંચ બોલું। 2 દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17 થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે, એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ। તો બિચારા બધા આવ્યા અને આવીને મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી। હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણ સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે, કે પહેલું સ્ટેન્ડ મૂક્યું, બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા। આ બધા પ્રોબ્લેમ છે, પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં। એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને। એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા। જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા। અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે, જે બિચારી સીધી સાદી પબ્લિક છે, એમને કીધું કે તમારે આ કરવાનું, એટલે પેલી બિચારી સમજ્યા આગળ સહી કરી દીધી અને જે એક્સપાયર થઈ વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે। એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને। ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે, એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા। આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ। પાસે એક ગામમાંથી કેમ્પ રાખવામાં આવેલો અને ત્યાં પેશન્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને તે પૈકી અમુક પેશન્ટની અને 2 પેશન્ટ તે પ્રકારની રજૂઆત અત્રે મળી। આ પ્રમાણે જે બી કોઈ કાર્યવાહી છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલી છે। જે કોઈ ગામના વડીલો જે એમના રિલેટિવની જે કોઈ ફરિયાદ હશે એ ફરિયાદ અત્રે સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ હોસ્પિટલનો જે મેનેજમેન્ટ છે એ લોકો પાસેથી પણ પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી સૌથી મોટું હાલમાં જે કોઈ રિલેટિવ છે ગામના લોકો હોસ્પિટલ મેનેજમેન્ટના સ્ટાફને અત્યારે ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને આગળની કાર્યવાહી કરો। કન્સેન્ટ પણ કોઈની પાસેથી લેવામાં નથી આવ્યું એવો પણ આરોપ છે અહીંયાનો અને કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટમાંથી હાજર પણ નથી, તો આપણે ફરજ પાડવામાં આવશે કે તેઓ અહીંયા તાત્કાલિક આવે। હાલમાં અત્યારે જે હોસ્પિટલમાં આવેલા ઓલમોસ્ટ જે ગામના લોકો છે એ લોકોનો સ્ટાફ હોસ્પિટલનો સ્ટાફ અત્યારે હોસ્પિટલના જે મેનેજમેન્ટ છે એને ટેલિફોનિકલી અમે સંપર્ક કરીએ અને તે લોકો પાસેથી જે એક્સપ્લેનેશન અગાઉ કોઈ કન્સેન્ટ લેવામાં આવેલા છે, શું કાર્યવાહી કરવામાં આવેલી, 2 વ્યક્તિના કોઝ છે, આ તમામ ડિટેલ અત્યારે તમને ટેલિફોનિક કોન્ટેક્ટ થઈ જાય, કોઈ અહીંયા સક્ષમ અધિકારી કોઈ રિસ્પોન્સિબલ વ્યક્તિ આવે ત્યારબાદ નિયમ શું કે આ રીતે કેમ્પ કરીને હોસ્પિટલ આ રીતે ઓપરેશન કે એવું કંઈ પણ બસમાં ભરીને લઈને આવે છે। આ પ્રકારનો કેમ્પ કરેલો છે, અહીંયા ઓપરેશન કર્યું છે તે માટે જે બી ફોર્માલિટીઝ સપોઝ કોઈ વ્યક્તિનું ઓપરેશન થાય તેને રિલેટિવને કન્સેન્ટ ફોર્મ આ તમામ ડોક્યુમેન્ટ મેળવવામાં આવે છે। એ ડોક્યુમેન્ટ મેળવેલ છે કે નહીં, અગાઉ કોઈ ઇન્ફોર્મેશન કોઈ જે પ્રકારની ઓપરેશન કરવામાં આવેલા છે એ પ્રકારે માટે કોઈ કન્સેન્ટ જાણ કરવામાં આવેલી છે, એ તમામ તપાસ તમામ કાર્યવાહી એ લોકો મેનેજમેન્ટનો સ્ટાફ આવે એ લોકોને પૂછીને ત્યારબાદ ડોક્યુમેન્ટ ત્યારબાદ આગળ
આગળની કાર્યવાહી આ 2022 માં પ્રવૃત્તિનો બનાવ બન્યો હતો, યોગ્ય નિરાકરણ ના આવ્યું એટલા માટે ફરિયાદ ઘટના બની. 2022 માં પણ આ જ ઘટના બની. હું આપને ફરીથી કહું છું કે જે કોઈ પેશન્ટ ઓપરેશન કરવાનું હોય તેના માટે જરૂરી ખૂબ જ જરૂરી છે. એ કન્સન્ટ મેળવી છે નથી મેળવી એ તમામ કાર્યવાહી કરવામાં આવશે, પણ પહેલા મેનેજમેન્ટ ઓથોરિટી સાથે આ ડિટેલ્સ મેળવવામાં આવશે. હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ મોજીસણામાં કાલે ખ્યાતિ હોસ્પિટલ તરફથી એક કેમ્પ રાખવામાં આવેલો હતો. એ કેમ્પની અંદર પ્રાથમિક સારવાર આપવાની હતી. એ લોકોએ પ્રાથમિક સારવાર આપી ગામમાં જાહેરાત કરી કે કાલે જે પણ દર્દીઓ હોય એ લોકોને આપવું હોય એ બોરીસણા ગામમાં લક્ઝરી મૂકવાની છે. એ લક્ઝરીમાં તમે બેસીને આવી જજો. એ લક્ઝરી આવ્યા પછી લગભગ 15થી 16 જણ હોસ્પિટલે આવ્યા અને હોસ્પિટલમાં ડૉક્ટરે વગર સહી કરે ઓપરેશન કરી અને દર્દીનું મોત નીપજેલ છે. અને એક નહીં 2 કેસ બન્યા છે. અમારા ગામના બે મૃત્યુ પામેલા છે.